માંગરોળમાં ધૂળેટી નિમિત્તે લાલજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા। ધૂળેટીના મહાપર્વ નિમિત્તે માંગરોળ ખાતે લાલજી મંદિરથી પરંપરાગત નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ભગવાન લાલજી મહારાજને કેસરિયા સ્નાન કરાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું। ત્યારબાદ સાંજે ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી। શોભાયાત્રા બહારકોટ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ માર્ગ દરમિયાન ઠેર ઠેર સ્થાનિક ભાવિકોએ ફૂલોથી વર્ષા કરી શોભાયાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું। સમગ્ર શહેરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો। આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ બાળ સ્વરૂપ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નગરયાત્રા પૂર્ણ થયા બાદ લાલજી મંદિરે ચોક ખાતે હોળીની પ્રદક્ષિણા તેમજ ભગવાનના પોખણા સાથે મહાઆરતી કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રાના રૂટ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માંગરોળ પોલીસ દ્વારા ખડે પગે રહી સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ મનોજભાઈ નિરંજનભાઈ અગ્રાવત, લાલજી મંદિરના સેવા પૂજા કરનાર। આજે હોળી પછીના પડવા નિમિત્તે પરંપરાગત વર્ષોથી લાલજી મંદિરની અંદર શ્રી લાલજી મહારાજ કેસરિયા સ્નાન કરી અને માંગરોળની પ્રદક્ષિણાએ નીકળે છે, જેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં તેમનો લાભ લે છે। નગરયાત્રા કરી લાલજી મંદિરથી કુંભારવાડા થઈ બહારકોટની અંદર ફરી હોળીના દર્શન કરી લાલજી મહારાજ ફરી લાલજી મંદિરની અંદર પધારે છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને લાલજી મહારાજ નગરયાત્રાએ નીકળી સર્વ ભાવિક ભક્તોને ઘરે ઘરે દર્શન દેવા જાય છે। બોલીએ લાલજી મહારાજ કી જય।